તો દેશમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ એ આગે વધતાની સાથે સાથે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે અને અત્યારે કેમ મોડું પડી રહ્યું છે તે સમજવાનો પણ પ્રયત્ન કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી હવે આપણે સમજીએ કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, ક્યાં સુધી પહોંચ્યું છે ચોમાસું અને ત્યારબાદ અહીંયા ગુજરાત સુધી પહોંચતા કેટલો સમય લાગી શકે છે। સૌથી પહેલા જ્યારે કેરળથી શરૂઆત થઈ ચૂકી છે, કેરળમાં સામે આવતાની સાથે જ 5 જૂનની આસપાસ જ્યારે સતત ચોમાસું આગળ વધે તેના પહેલાની આ પરિસ્થિતિ જુઓ અને તેના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અત્યારે આપણે ખાસ કરીને ગુજરાત પર ફોકસ જ્યારે કરી રહ્યા હોઈએ ત્યારે ગુજરાતમાં અત્યારે પ્રાથમિક જે અત્યારે સિચ્યુએશન લાગી રહી છે તેમાં ચોમાસું 15 થી 20 જૂન સુધી પહોંચી શકે તે પ્રમાણેની અત્યારે આગાહી છે। એક તરફ આ 20 જૂન સુધી જે પ્રમાણે ગુજરાતમાં પહોંચી શકે, દસ્તક આપી શકે એ ચોક્કસ તારીખ અહીંયા એ પ્રમાણે દેખાઈ રહી છે, પરંતુ અત્યારે જે પ્રમાણેની આ પરિસ્થિતિ છે સંભાવનાઓ ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ કેરળથી શરૂઆત થઈ ગયા પછી કર્ણાટક આગળ વધતા સાથે સાથે જે અલગ અલગ જિલ્લાઓને આવરી લેવામાં આવતું હોય છે, એક તરફ જ્યારે શરૂઆત થઈ કેરળથી અને ત્યારબાદ ઊંચે વધતાની સાથે સાથે આગળ કર્ણાટકમાં ચોમાસું પહોંચ્યું હતું અને બીજી તરફ પૂર્વના વિસ્તારોની જ્યારે હું વાત કરી રહી છું એ પૂર્વના વિસ્તારોમાં પણ પહોંચ્યું, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ વરસાદી માહોલ જે તરફ જામી રહ્યો છે। આજે આપ સ્લેટી કલરની જે તમામ એ ગલિયારો જોઈ રહ્યા છો, જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ વરસી ચૂક્યો છે અને ત્યાં ઓલમોસ્ટ જે છે તે ચોમાસું પહોંચી ચૂક્યું છે તે પ્રમાણેની અત્યારે આગાહીઓ પણ છે અને બીજી તરફ પૂર્વાંચલના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી પણ રહ્યો છે, પરંતુ બીજી તરફ અહીંયા નીચે આવતાની સાથે અત્યારે કેરળમાં ચોમાસાને લઈને જે પ્રમાણેની આગાહી હતી તેનાથી 2 કે 3 દિવસ મોડું પડતાની સાથે શરૂઆત તો થઈ ચૂકી, પરંતુ અહીંયા વચ્ચે જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ અત્યારે મુંબઈથી આગળ વધી અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં જે વિસ્તાર અહીંયા આવી શકે છે કે ચોક્કસ જ્યારે આપણે અહીંયા વાત કરી રહ્યા હોય ત્યારે અહીંયા આવતાની સાથે જે શરૂઆત આગળ વધવી જોઈતી હતી તે નથી થઈ રહી, એટલે કે જે આગળ શરૂઆત થવાની હતી અને વધતું સાથે આગળ પહોંચે કે ગુજરાતમાં તેની શરૂઆત થાય એ વિસ્તાર અત્યારે નથી દેખાઈ રહ્યું અને તેની આસપાસ જ્યારે હું વાત કરી રહી છું એક તરફ રાજસ્થાનની તરફ આગળ વધીને, કારણ કે જે પ્રમાણે આપણે જોયું કે 2 દિવસ પહેલા પણ વાવાઝોડાની પરિસ્થિતિ જોવા મળતી હતી, આ જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની પરિસ્થિતિના કારણે પવન ફૂંકાય છે, તેની અસર દેખાઈ રહી છે અને ખાસ કરીને જે અસર ગુજરાતમાં દેખાય છે ખાસ કરીને અલનીનોની અસરના કારણે અહીંયા જે વાદળછાયું વાતાવરણ ગુજરાતભરમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળતું હોય છે, અહીંયાથી સતત ચોમાસું આગળ વધવાની જે શરૂઆત થાય છે અને અહીંયા બોર્ડર વિસ્તારમાં જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ અનુભવે છે, વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ હજુ પણ એ 20 તારીખની આસપાસની જે છે ત્યારે વાત કરવામાં આવી રહી છે। સૌથી પહેલા આગળ વધે છે, મુંબઈમાં આવી જાય છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં જ્યારે તેની દસ્તક થાય છે, મહારાષ્ટ્ર લગતાની સાથે સાથે જ એવા અનુમાન પણ લગાવી લેવામાં આવતા હોય છે કે આગળ વધતાની સાથે જ હવે ગુજરાતભરમાં પ્રવેશ થઈ જશે, પરંતુ જે પ્રમાણે અત્યારે અહીંયા ચોમાસું જે છે તે અટકી ગયું છે, મહારાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, મુંબઈ સહિતના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ અને સાથે ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ 2 દિવસ પહેલા, જે પ્રમાણે અહીંયા આંધ્રપ્રદેશમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને બીજી તરફ હૈદરાબાદની ખાસ કરીને આપણે પરિસ્થિતિ જોઈ કે હૈદરાબાદમાં જે પ્રમાણે જળબંબાકારની પરિસ્થિતિ થઈ હતી, એટલે કે જે આ વિસ્તારો છે એ વિસ્તારોને તો ચોમાસાએ આવરી લીધું છે અને બીજી તરફ એ વિસ્તારોની જ્યારે હું વાત કરી રહી છું પૂર્વાંચલના વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં પણ એ માહોલ જોવા મળ્યો હતો, ખાસ કરીને આગળ વધી રહ્યા છે આપણે ત્યાં પણ વરસાદી માહોલ છે, પરંતુ જે પરિસ્થિતિ અહીંયાથી આગળ, કારણ કે એક પેરાગ્રાફની જ્યારે હું વાત કરી રહી છું આવી રીતે અલગ અલગ વેવ્સમાં જે છે તે ચોમાસું આગળ વધતું હોય છે, જે વેવ્સ અલગ અલગ જોવા મળતી હોય છે, એક વેવ અહીંયા આવીને અહીંયાથી પસાર થઈ રહી છે, પરંતુ જે વેવ બીજી તરફ ગુજરાત તરફ આવવાની હતી તે અત્યારે ક્યાંક અહીંયા જ પરિસ્થિતિ જે છે તે અટવાઈ ગઈ હોય તે પ્રમાણે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ જે આ પ્રમાણેની હવામાન વિભાગે, કારણ કે દેશ માટે આઈએમડી એલર્ટ જાહેર કરે છે, તો આઈએમડીના અનુસંધાને જ્યારે આપણે જોઈએ તો લગભગ 15 અને 20 તારીખની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસે તે પ્રમાણેની આગાહી છે।